મેથીની સિઝન આવે એટલે બધાના ઘેર મેથીના ભજીયા તો જરૂર બને અને મેથીના વડા બી બને. તમે ક્યારે મેથીની ટિક્કીની રેસીપી ટ્રાય કરી છે? એકવાર જરૂરથી કરજો. ખરેખર નાના છોકરાઓ બી માંગીને ખાશે, એટલી ટેસ્ટી આ મેથીની ટિક્કી બનીને રેડી થાય છે. એને બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા પોહા લીધા છે. પોહાને આપણે 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરવાનું છે. એને વોશ કરીને એની અંદર જે બી માટી હોય એ આપણે કાઢી લેવાની. વોશ કરીએ ને એટલે આવી રીતે પોહા કંઈક પોચા થઈ જાય, તો આપણે એને કંઈક આવી રીતે મસળી લેવાનું છે, જેથી પોહા એકદમ સરસ મેશ થઈ જાય. હવે એની અંદર 2 વાટકી જેટલું આપણે મેથી ઉમેરીશું. મેથીને પહેલાં આપણે સરસ રીતે વોશ કરવાનું અને પછી જ વાપરવાનું, જેથી બધી માટી નીકળી જાય. હવે એની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની. ડુંગળીને લાંબી સમારીને આપણે આની અંદર મિક્સ કરવાની છે. હવે પોહાને, મેથીને અને ડુંગળીને સરસ રીતે આવી રીતે મસળતા જવાનું અને મિક્સ કરતા જવાનું, જેથી પોહાની જોડે મેથી અને કાંદા સરસ રીતે મિક્સ થઈ જાય. જો કંઈક આવી રીતે જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે આદું, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. અગર જો કદાચ તમે લસણ નથી ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આદુ મરચાંની પેસ્ટ તો અવશ્ય નાખજો અને 2 ચમચી જેટલી નાખજો, જેથી જે એની તીખાશ છે એ બહુ જ સરસ લાગશે. 1 ચમચી જેટલું આપણે આખા દાણા લેવાના છે. એને કંઈક આવી રીતે હાથ ઉપર મસળીને જ ઉમેરવાનું, જેથી એનો ફ્લેવર બહુ જ સરસ વધી જશે. આવી રીતે મસળવાથી એની સુગંધ પણ સારી આવે અને ફ્લેવર પણ વધી જાય. બસ હવે આપણે આ દાણાને આવી રીતે એની અંદર મિક્સ કરી દઈશું. મીઠુંને આપણે સ્વાદ મુજબ ઉમેરીશું. 1 ચમચી જેટલું આપણે ખાંડ ઉમેરીશું. હવે આની અંદર અડધી ચમચી જેટલું અમચૂર પાવડર, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને 1 ચમચી જેટલું આપણે આમાં ધનિયા જીરું પાવડર ઉમેરીશું. હિંગ તો ખાસ કરીને ઉમેરજો. 1/4 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે અને 2 થી 3 ચમચી જેટલું તલ ઉમેરવાના છે. તલ જેટલા હોય એટલું જ આ રેસીપી ખાવામાં પણ સારી લાગે અને દેખવામાં પણ સારી લાગે. અને 2 ચમચી જેટલું આપણે ઘઉંનો જાડો લોટ ઉમેરવાનો છે, જે આપણે લાડવા અને ભાખરી માટે વાપરતા હોઈએ એ. હવે બધાને સરસ રીતે ફરીથી આપણે મિક્સ કરી દઈશું. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં 1 વાટકી જેટલું ચણાનો લોટ ઉમેરવાનું છે. પણ ચણાનો લોટ આપણે એક સામટો નથી ઉમેરી દેવાનું, થોડું ઉમેરીશું અને ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરતા જઈશું, જેથી ચણાનો લોટ બધાની જોડે સરસ રીતે મિક્સ થતું જાય અને આપણને પાણી કેટલું જોઈએ એની પણ ખબર પડે. કારણ કે આગળ તમે આવી રીતે મિક્સ નહીં કરો તો જ્યારે તમે પાણી ઉમેરશો ત્યારે ચણાનો લોટ ચીકણો થઈ જશે અને એની અંદર બહુ બધું પાણી જશે. એટલે આપણે પહેલાં સરસ રીતે બધાની જોડે આવી રીતે ચણાનો લોટ મિક્સ કરી દઈએ ને તો આપણને ખબર પડે કે કેટલી પાણીની જરૂર પડશે અને પાણી બહુ ઓછું પણ લાગશે આમાં લોટ બાંધવા માટે. હવે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું જ પાણી લીધું છે અને એ બી મેં જે આદુ, લસણ, મરચાં ખાંડ્યા હતા એમાંથી જ મેં મિક્સ કરીને આ પાણી ઉમેર્યું છે. 4 થી 5 ચમચીમાં જ એકદમ સરસ આ લોટ બંધાઈને રેડી થઈ ગયું છે. એટલે આપણે પહેલાં ચણાના લોટ જોડે મિક્સ કરવું બહુ જ જરૂરી છે. અગર તમે નહીં કરો તો ચણાનો લોટ ચીકણો થઈ જશે અને એના વડા બનવામાં બહુ જ પ્રોબ્લેમ થશે. એટલે આવી રીતે ચણાનો લોટ મિક્સ કરીને અગર લોટ બાંધશો તો એકદમ સરસ સહેલાઈથી આ લોટ બંધાઈને રેડી થઈ જશે. જ્યારે સરસ કાઠો લોટ બંધાઈને રેડી થઈ જાય તો હાથ ઉપર થોડું તેલ લગાવવાનું, થોડું ભાગ લઈ લેવાનું લોટમાંથી અને હાથ ઉપર આવી રીતે મસળવાનું, જેથી લોટ એકદમ લીસું અને એકદમ સોફ્ટ થઈ જાય. પછી 2 હાથની વચ્ચે આવી રીતે દબાવવાનું. બસ આવી જ રીતે આપણે બધા જે ટિક્કી છે એને રેડી કરી દેવાની છે અને આની જે કિનારો છે એ આપણે ખાસ કરીને દબાવવાની, જેથી એકે કિનારો ફાટે નહીં. અને જો કેટલી સરસ આપણી મેથી ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. જો હું તમને ફરી એકવાર બતાવું, થોડો લોટ લેવાનો અને હાથ ઉપર એને મસળવાનું. જો અગર તમે ચીકણો લોટ થશે ને તો આટલું સરસ ટિક્કી નહીં બંધાય, એટલે આ ચીકણો લોટ ના થવો જોઈએ. અને બસ 2 હાથની વચ્ચે દબાઈને અને બધી કિનારોને આપણે આવી રીતે સેટ કરી દેવાની. આવી જ રીતે આપણે બધી ટિક્કીઓ બનાવીને રેડી કરી દેવાની છે.
પહેલાં આપણે બધી ટિક્કીઓને બનાવીને રેડી કરી દઈએ ને, પછી જ્યારે આપણે એને ફ્રાય કરીએ તો ખરેખર એ બહુ જ ક્રિસ્પી બને, કારણ કે એનું જે ઉપરનો પડ છે એ થોડો સુકાઈ જાય, એટલે એની અંદરથી બહુ જ સરસ ફ્લેવર પણ આવે અને બહુ જ જલ્દી તળાઈ પણ જાય. હવે એક નોનસ્ટિક પેનમાં બહુ બધું તેલ નહીં લેવાનું, થોડુંક જ તેલ નાખવાનું અને આપણે એને શેલો ફ્રાય કરવાનું, એટલે બહુ વધારે પડતું આપણે તેલમાં એને નથી તળવાનું. બસ આવી જ રીતે ટિક્કીઓને ગોઠવીને ઉલટ પુલટ કરીને એકદમ ક્રિસ્પી અને ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેલો ફ્રાય કરવાની છે. અને ખાસ કરીને જ્યારે આપણે એને આવી રીતે શેલો ફ્રાય કરવા મૂકીએ ને, ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ હોવી જોઈએ. મીડિયમ ગેસ ઉપર જ જ્યારે આપણે એને આવી રીતે શેલો ફ્રાય કરીશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તમે બહુ બધી વાર ભજીયા અને બધું તો બહુ ખાધું હશે મેથીનું, એકવાર આ મેથી ટિક્કી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બધાને બહુ જ ગમવાની છે. આજની રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી.